प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, अमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आवो अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાજજી મહારાજની ખૂબ મહેર વરસી રહી છે। અમારા બંને હાદી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ આ સંસારને મુક્તિ આપવા આવ્યા, શાશ્વત મુક્તિ કે આજે યુગો પર્યંત સર્વોચ્ચ જ્ઞાન જેને વાણીમાં કીધું છે ઇલમ લંદુની, એટલે સર્વોચ્ચ એકદમ પરમાત્માના નજદીકનું જ્ઞાન, એ જ્ઞાન લઈ અને સંસારમાં આવ્યા અને પૂરા સંસારને મુક્તિ અને અખંડ આપ કરવાની વાત કરી। કયું જ્ઞાન એવું? સર્વોચ્ચ તારતમ બંને હાદી લઈ અને આવ્યા। પણ આપણે જ્યારે એની અંદર પ્રવેશ કરીએ, આપણી બેઠક તારતમ જ્ઞાનની અંદર થાય, તારતમ વાણી સાથે આપણો લગાવ થાય અને જે કંઈ થોડું ઘણું છૂટવાનું છે, છોડવાનું છે, એ છૂટી જાય એટલે મોજ થઈ જાય। અને વસ્તુ નાની છે
પણ છૂટતી નથી. કે જાણ્યા પછી છે રે અજાણ વસ્તુ, અધૂરિયાને ન કહેવાય. જાણવા જેવી રે વસ્તુ છે રે અજાણ પાનબાઈ, અધૂરિયાને ન કહેવાય. જાણવા જેવી વસ્તુ અજાણ છે, દુનિયા અજાણ છે ને આપણા માટે જાણવા જેવી વસ્તુ છે, અધૂરિયાને ન કહેવાય. ઇન્દ્રાવતી પાનબાઈ કહે, ગંગા સતી કહે છે, અધૂરા ઘડા હોય, જે છલકી જતા હોય, એને આ વાત ન કહેવાય. બ્રહ્મવાણીની અંદર અમારા પ્રાણનાથજી વાલાજીએ કીધું કે શ્રી દૂધ ન રહે રજ માત્ર, ઉત્તમ કનક વિના જેમ પાત્ર. સિંહણ શેરણીનું દૂધ સોનાના પાત્રમાં જ રહી શકે. અને સોનું પાત્ર ક્યારે બને? જ્યારે સોનું જ હોય, પણ એ પાત્રમાં એને પરિવર્તિત, એને પાત્રનો આકાર આપવો હોય તો સોનાને 16.5 વાર તપાવવું પડે. તપે પછી પાત્રનો ઘાટ લે, બાઉલ છે, ગ્લાસ છે, અને એ પાત્રની અંદર સિંહણનું દૂધ ટકે. તો શેરની હમારી શ્યામા મહારાણી, હમારા સદગુરુ મહારાજ, અને એના મુખથી આ વાણી પ્રગટ થઈ છે. એ રસના શ્યામાજી કી પિલાવત રસ રબકા. શ્યામા મહારાણીની રસના એટલે મીઠી જુબાનથી આ વાણી સંસારમાં પ્રગટ થઈ છે. પણ જ્યાં સુધી જગતની અંદર આપણે નાતો રાખશું, પ્રગટ તો આપણા માટે જ થઈ છે. વિશ્વ બ્રહ્માંડ માટે પણ પહેલા અધિકારી બ્રહ્મપ્રિયાઓ છે, જે અછૂત પ્યાલા પીવે છે. અછૂત બ્રહ્મપ્રિયાઓ અછૂત પ્યાલા પીવે. કે સૌથી પહેલા બ્રહ્મપ્રિયાઓને, પછી વિશ્વ બ્રહ્માંડને આપણે લાઈનની અંદર આવી જાય એવી રાજી મહારાજ રોજ કોશિશ કરે છે. પણ નાતો આપણે કેની સાથે જોડેલો છે? પરમધામનો નાતો ભૂલી અને સંસાર સાથે નાતો જોડેલો છે. એ નાતાને કદાચ ન પણ છોડીએ, પણ અંદરથી બધી છૂટી જાય. જૂઠી છૂટે, સાચી પાઈએ, સદગુરુ લીજેરી જાય. જૂઠી છૂટી જાય અને સાચી પ્રાપ્ત કરી લે. એટલે સંતોએ વાણીમાં એની કીધું, જબ લગ નાતા જગત કા, તબ લગ ભક્તિ ન હોય. નાથા તોડે હરિ ભજે, ભક્તિ કહાવે સોય. જબ લગ નાતા જગત કા, તબ લગ ભક્તિ ન હોય. ભક્તિ આપણે કરીએ છીએ, પણ અંદર કરીએ જ છીએ, પણ અંદર જે સમર્પિતતા હોવી જોઈએ એ કદાચ નહીં હોય. એટલે નહીં મળાતું હોય. આપણને શું ખબર? આમને સામને નહીં થવાતું હોય. અંદર જે ભરેલું છે એ નિર્વિકાર ન થઈ જઈએ ત્યાં સુધી ગંગા સતીએ પણ કીધું કે ભક્તિ રે કરવી એને, રાખ થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન. રાખ એટલે ગરીબ, ગરીબ એટલે ધનથી તનથી મનથી ગરીબ નહીં. એકદમ તમારો વ્યવહાર બધાને ગમે એવો હોવો જોઈએ. બાકી તો સવારમાં સેવા પૂજા કરી લીધી હોય તો સાંજ થાય તો 50 જણાને બતાવી કે અમે સેવા પૂજા કરીને, અમે આ કરીને, તે કરીને. એ ભક્તિ નથી, એ દિખાવા છે. એ દિખાવા છે, કહેવાનું ન હોય. પ્રાણનાથજીએ એ પણ કીધું છે કે છુપ કે સાહેબ કીજીએ યાદ, ખાસલ ખાસ
નજીકી શ્વાસ ભક્તિ કરતા હોય, રાજ્ય માટે કદાચ આંસુ બહાવતા હોય તો એ સદગુરુની મોટી કૃપા હોય ત્યારે ભક્તિ નામનું સાધન હાથમાં આવે. બાકી તો અધૂરિયાઓને તો ક્યાં ખબર છે. દુનિયામાં ઘણા એવા જીવો જીવે છે કે જેને ભક્તિ શું છે એ ખબર પણ નથી. અને આપણા માટે તો અમારા બંને સદગુરુ ના બંને હાથ છે, ચારો હાથ છે બેઉ સદગુરુના કે અબ આદિ હુએ મહે દો આદિ હુએ મહેરબાન. મહેરબાન થઈ ગયા છે આપણી ઉપર. કહેવાનું કે મેરે સર પર રખ દો ગુરુવર अपने ये दोनों हाथ, देना है तो दीजिए जन्म जन्म का साथ. કે મારા સર ઉપર તમે બેઉ હાથ રાખી દો. દેવો જ હોય તો જન્મો જન્મ મારી સાથે રહેજો સદગુરુ. કારણ કે આ જન્મ માં નવી માનવનો અવતાર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય માનવી પણ એ છૂટી ગયો ભક્તિ કર્યા વિના. તો માં નવી, માં નવી, માં નવી. સમજાય છે વાત? વારે ફેલે તમે આપણે જન્મશું તો માં નવી, નવી માં, નવી માં, અનેક અનેક યોલીમાં. એવું નથી કરવું. એટલે દોનો આદિ હુએ મહેરબાન. સદગુરુ મહેરબાન થઈ ગયા છે આપણી ઉપર કે આપણે સંસારની અંદર સદગુરુ મહારાજને કહી કે જ્યારે આપણે પાત્ર બની જઈએ, ગુરુ કેવા હોય, શિષ્યને ઘડતર કરે. સદગુરુ શિષ્યનું ઘડતર કરે પોતાના જેવું. ખીજે વડે એ મને તમને દેખાતું હોય પણ અંદર એક હાથ હોય કે કુંભાર જેમ ઘડો ઘડતો હોય ને, તો એક ઘડો કાચો હોય માટીનો, એક હાથ અંદર હોય ને બહારથી મજબૂત બનાવવા ટપલા મારતો હોય. જો બહારથી ટપલા મારે ને હાથ અંદર ન હોય તો ઘડો તૂટી જ જાય. પણ એક હાથ હલકો અંદર હોય, પંપાડતા હોય, એને સપોર્ટ કર્યો હોય કે હું બહારથી ટપલું મારીશ તો ઘડો તૂટી જશે. એટલે સપોર્ટમાં એક હાથ હોય. ક્યારેક સદગુરુ ખીજતા હોય, વઢતા હોય, પણ એની દ્રષ્ટિ તો અમને પરિપક્વ બનાવવાની જ હોય. એની ભાવના એવી જ હોય કે મારા શિષ્ય મારાથી સવાયા બને. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, ભીતર હાથ સહાય કે ઉપર મારે ચોટ, કબીરા ઉપર મારે ચોટ. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે. કુંભાર એટલે ખબર ને, જે માટીના વાસણ બનાવે એ. અને શિષ્ય કુંભ, શિષ્ય ઘડો છે, એને ઘડતર કરે, એનું ઘડતર. અને આપણે પછી ઘડાઈ જાય, પરિપક્વ થઈ જાય. માત્ર એનું એટલું ટપલા મારીને ઘડતર ન કરે, સુંદર આકાર આપે ઘડાને ટપલા મારી મારીને, અને પછી એને સુકાવવા મૂકે ધૂપમાં. સુકાવા જ નહીં, ફરી પાછો એને આગમાં મૂકે, તપાવવા, પરિપક્વ બનાવવા, નિંબાળામાં નાખે એ ઘડાને. અને આગમાં ઘડો પાકી જાય પછી એ બજારમાં લઈ જાય વેચવા માટે. અને ઘડો પાકી જ ગયો હોય પણ મારા ને તમારા જેવા અધૂરિયા જે ગ્રાહક આવે ઘડાને ટપોરો મારે ને પાક્યો છે કે કાચો છે, વાગે છે ને બરાબર, તો એમાં પાણી ઠંડુ થશે. એમ ઘડતર તો શિષ્યનું ગુરુ કરે છે, પકાવે છે, તપાવે છે બરાબર. પણ જ્યારે તમે બેસતા થઈ જાઓ અને જ્યારે તમે 5 શબ્દ કહેતા થઈ જાઓ ને,
એટલે સમાજ છે ટપોરા મારે કે આ કેમ છે, બરાબર છે, આ બરાબર નથી, આ બરાબર છે. એનું માર્કેટિંગ સમાજ કરે. ઘડાનું માર્કેટિંગ ગ્રાહક કરે, એમ શિષ્યનું માર્કેટિંગ સમાજ કરે કે આ કેના શિષ્ય છે. અને શિષ્યની ઓળખાણ ગુરુથી થાય. ગમે ત્યાં તમે વક્તવ્ય આપતા હોય, તમારી વાણીથી ઓળખાણ ન થાય, તમારા ગુરુથી તમારી ઓળખાણ થાય કે આ કેના શિષ્ય છે. એવી રીતે સદગુરુ મહારાજે અપરંપાર કૃપા કરી છે. એટલે કહે છે કે દેને વાલે પ્રાણ પિયાસે ધન ઓર દौलत ક્યાં માગે, प्राण पियासे मांगे तो नाम और इज्जत क्या मांगे, मेरे जीवन में तू कर दे. નામ ઓર ઇજ્જત નું શું કામ છે કઈ કામ નથી. નામનું કાંઈ કામ નથી. કરત કરાવત તુમ એ પ્રકરણ આપણે પૂરું જ કર્યું. બધું જ રાજજી મહારાજ કરાવે છે कि मेरे जीवन में तू कर दे बस कृपा की बरसात, देना है तो दीजिए जन्म जन्म का साथ, मेरे सर पर रख दो सतगुरु अपने ये दोनों हाथ, देना है तो दीजिए जन्म जन्म का साथ. जन्म जन्म मारे માં નવી ના કરવી પડે એવી કૃપા કરજો સદગુરુ. કારણ કે આ માયાની અંદર ગળથુથા ખાઈ રહ્યા છીએ. એક એક જીવ માયાની અંદર લપેટાઈ ગયો છે. ગમે એવા સાબુથી તમે ધોશો. કાલે પ્રવચનમાં પરમ આદરણીય ભદ્રાવતીપુરી ધામથી પધારેલા મહારાજ શ્રી કહેતા હતા કે અત્યારે મંદિરમાં આવો છો ત્યારે બ્રહ્મ સૃષ્ટિને, ઘરે જાઓ છો ત્યારે જીવ સૃષ્ટિ. એની વાત ખોટી પણ નથી. જ્યાં સુધી સામે છીએ ત્યાં સુધી એ ભાવની અંદર હોય, અને ઘરે આવી ત્યારે પકડી લેવાની, ફરી પાછી જે છોડીને ગયા હતા ને એ નહીં. એટલે એ કીધું એ ખોટું પણ નથી કીધું અને સાચું પણ નથી. જેના માટે છે એના માટે બેઉ જગ્યાએ એક જ છે. અને એવી માયામાં એવા થપેડા ખાઈ રહ્યા છીએ, ઉલજી રહ્યા છીએ કે કોઈ દિશા દેખાતી નથી. દિશા સૂચક એક વાણીની અંદર, કિરંતન ગ્રંથની અંદર છે, હોકાયંત્ર દિશા સૂચક. પહેલાના સમયમાં જ્યારે ટાયર વ્હીલ વાળા વાહન ન હતા ને, ત્યારે અવર જવર સમુદ્રી રસ્તો હતો. સમુદ્રમાં રસ્તાઓ હતા એક દેશથી બીજા દેશ જવા માટે. અત્યારે તો 4 પૈડા વાળા વાહન થઈ ગયા, ટ્રેન, અને અત્યારે ફ્લાઇટો પણ ઉડે છે. પણ ત્યારે સમુદ્રી રસ્તો જ હતો. અને એ સમુદ્ર અત્યારે જેવી જ આપણે ક્રૂઝ માનીએ છીએ, મોટી ઇલેક્ટ્રિક એવી પણ નહીં. ત્યારે એક એમ જ ચલાવતા ને એક આગળ ષડયંત્ર હતું, હોકાયંત્ર એને કહેવાય. સઢ ઉપર ચડેલું એક ધોકા જેવું હોય અને એમાં દીવા જેવું બળતું હોય. અને જ્યારે નાવિક નાવને ચલાવે ને ત્યારે એ દિશાની અંદર, જે દિશામાં લાઈટ થાય એ જ દિશાની અંદર જાય. દિશા સૂચક દિશા બતાવે. એમ આ માયાની અંદર થપેડા ખાઈ જ રહ્યા છીએ. તો દિશા સૂચક કોણ છે સંસારની અંદર? અમારી વાણી અને અમારા બંને સદગુરુ. કે ઉલચ રહે હૈ ગમ કી ધૂપ में प्यार की छैया कर दे तू, बिन माँ जी के नाव चले ना
अब पतवार पकड़ ले तू, ये मेरा रास्ता रोशन कर दे, हो मेरा रास्ता रोशन कर दे, छाई अंधियारी रात, देना है तो दीजिए जन्म जन्म का साथ. કે તમારે દેવો જ હોય સદગુરુ તો જન્મો જન્મ મારી સાથે રહેજો. સનમંદ મૂલ કો મેં તો પાવ પલ છોડ્યો ન જાય. મૂળ સંબંધ નિભાવજો. અને નિભાવી રહ્યા છે, પણ આપણી દ્રષ્ટિ ખુલી જાય, અંતઃચક્ષુ ખુલી જાય એટલે સામે જ છે અમારા સદગુરુ, અમારા રોમ રોમની અંદર છે. એને યાદ ન કરવા પડે કે નિમખ ન્યારા ન હોવઈ, કરને પડે ના યાદ, आशिक को मासूक का कोई इन विध लाग्या स्वाद. નિમખ ન્યારા ન હો વહી. દિલની અંદર એવી બેઠક બનાવી છે સદગુરુએ કે એક સેકન્ડ માટે પણ ક્યાંય જતા નથી. એટલે તો ઇન્દ્રાવતી કહે છે કે વસીકરણની દોરીએ બાંધું, જેમ દેખે તે સગડો મારો સાથ. હવે જેમ નચવું તેમ નાચજો મારા વાલા. આવ્યા છો ઇન્દ્રાવતીને હાથ, વસીકરણની દોરીએ બાંધું, જેમ દેખે તે સગડો સાથ. ઇન્દ્રાવતી એકલી કહે છે કે મારા હૃદયમાં હું એવું વસીકરણ કરીને તમને બેસાડી દઉં કે તમે ક્યાંય જાવ જ નહીં. સેવા કંઠમાલા ઘાલો તે હસનંદની ને, પોપટ કરું નીલડે પંખ, પ્રેમ તણા પાંજરા માહી ખાલીને, થાવું શાખની દ્રાખ. કેવી રીતે તમને હું રાખું? સેવા કંઠ માલા ગાલો તેહ સનંદની, એવી રીતે તમને પકડીને રાખું. પ્રેમ તણા પાંજરા માહે, કે મારા શરીર રૂપી, હૃદય રૂપી સિંહાસનને હું એવું સોનાનું પાંજરું બનાવું અને એમાં તમને ઘાલી દઉં, પૂરી દઉં. અને પછી થાવું હું શાખને દ્રાખ, કે હું એવી શાખનું એવું ફળ થાવ એમાં તમને આપું. પૂરેલો પોપટ હોય એને પાંજરામાં પૂર્યો હોય અને એને શાખના ફળ ખાવા મળી જાય. શાખની દ્રાખ છે એ પોપટ ચાંચ મારે, શાખે પાકેલું એટલે અડધું કાચું ને અડધું પાકું, બહુ મીઠું હોય. અને એ ફળ હું ઇન્દ્રાવતી કહે છે બની જાવ. તો તમે ક્યાં જવાના સદગુરુ મારું હૃદય છોડીને? જવાના ક્યાંય? જો એવું એને મળી જાય તો પછી ક્યાંય ન જાય. ઇન્દ્રાવતી એ ઉપમા આપે છે સદગુરુને. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મારા હૃદયમાં બિરાજમાન છે. હું શાખની દ્રાખ બની મારા હૃદય રૂપી પિંજરામાં મારા સદગુરુને પૂરી દઉં, પછી તે ક્યાંય જવાના નથી. એ શિષ્ય રોમ રોમ ઉભરતું હોય એનું જ્ઞાન, એનો પ્રકાશ આપણી અંદર, અને એ જ બોલતા હોય આપણી કોઈ તાકાત નથી, કોઈ તાકાત નથી. જે કરે છે, કરાવે છે એ સ્વયં છે પૂર્ણ બ્રહ્મ, અને એ સદગુરુના રૂપમાં સંસારમાં આવ્યા છે. એટલે ઇન્દ્રાવતી, કાલે આપણે 4 પ્રકરણ પૂરા કરી લીધા ખિલવત ગ્રંથના. ચોપાઈ પૂરી થઈ 209 4 પ્રકરણમાં, અને 5મું પ્રકરણ મેં ખુદી કાઢને કા ઇલાજ હતું. એમાં લગભગ 3 પ્રકરણની અંદર એ જ શીર્ષક હતું, ને આ પ્રકરણમાં પણ શીર્ષક નથી. એ જ લેવલની અંદર બધી જ ચોપાઈઓ હશે કે અહંકાર શૂન્ય થાવ
હું તમારી સુધી કેવી રીતે પહોંચી શકું? યો કઈ દેખાય માયા ઓર કઈ વિધ કરાય પહેચાન, કઈ વિધ બદલી મજલે કે પુરાય શાખ નિશાન. કે આ રીતે પરસ્પર પરબ્રહ્મ પરમાત્માએ માયાના વિભિન્ન ખેલ બતાવ્યા. અલગ અલગ ખેલ બતાવ્યા ને. કેટલા ખેલ બતાવ્યા? ગણતરી છે સુંદર સાતજી? રાજ્ય કેટલામો ખેલ હાલે છે? ગણતરી કરજો. કે વિભિન્ન પ્રકારના ખેલ બતાવ્યા અને તેનાથી છૂટવાની, મુક્ત થવાની અનેક પ્રકારની સમજ પણ આપી. કે કેવી રીતે ખેલ? કેટલા ખેલ? વ્રજ, રાસ અને જાગણી, આ ત્રીજો ખેલ છે. વ્રજનો, રાસ અને જાગણીની વિભિન્ન પરિસ્થિતિઓને પણ બદલી અને વિભિન્ન ધર્મગ્રંથોની સાક્ષીઓ પણ આપી. પરિસ્થિતિ બદલી કેવી રીતે? કેવી રીતે પરિસ્થિતિ બદલી? વ્રજમાં હતા. વ્રજમાં સૌ પ્રથમ વ્રજમંડળની અંદર આપણી સુરતા, આપણું ચિંતન આવ્યું. અને વ્રજમંડળમાં પરિસ્થિતિ મારીને તમારી સમાજ પરિવાર વચ્ચે આપણે રહેતા હતા. પણ છતાં રાજ્ય કૃષ્ણ કનૈયા સાથે લગાવ કેવો હતો? અને ત્યાંથી અવસ્થા અમારી નીંદ હતી, ગાઢી નીંદ હતી. પણ એ પરિસ્થિતિ બદલી અને સ્વતંત્ર થઈ અને ગયા ક્યાં? યોગ માયા બ્રહ્માંડની અંદર. ત્યાં નથી પતિને લઈ ગયા, નથી સાસુ સસરાને લઈ ગયા, નથી બાળકોને લઈ ગયા. લઈ ગયા હતા એકલા. ચાલો સંધ્યાના સમેરે વેણ વાહ્યો, કઈ વૃંદાવન મોજાર. રાજસ્યા તામસ્યા રાજસ્યા ચલી, સ્વાતસ્યા શરીર છોડ કે મિલી. પરિસ્થિતિ બદલવાની વાત છે. કે કઈ વિધ બદલી મજલે, મજલે એટલે પરિસ્થિતિ, રસ્તા. એકલા ગયા ક્યાં? યોગમાયા બ્રહ્માંડની અંદર. અને ત્યાં પ્રીતમ સાથે ખૂબ પ્રેમ વરસાવ્યો અમારા ધણીએ. અને ત્રીજી વખત જાગણી લીલાની અંદર આવ્યા. અવસ્થા અમારી જાગ્રત રાખી અને સામે પોતે છુપાઈ ગયા. આ પ્રશ્ન એક વખત હતો ને, કે પોતે છુપાઈ ગયા એનો આશિક ભાવ બદલવા. કે કઈ વિધ બદલી મજલે પુરાય શાખ નિશાન. મજલે રસ્તાઓ બદલ્યા, મજલ બદલી અને અનેક વિભિન્ન ધર્મ ગ્રંથોની સાક્ષીઓ પણ આપી. વાણીમાં કીધું, તીન બ્રહ્માંડ લીલા તીન અવસ્થા, ખીન में देखे खेले संग आधार, धनी में अर्धांग संग साथ अंग मेरा, इन घर सदा हम नित्य विहार. તીન બ્રહ્માંડ, વ્રજ, રાસ અને જાગણી. તીન બ્રહ્માંડ લીલા, એમાં ત્રણ બ્રહ્માંડ, એમાં કાલમાયા બ્રહ્માંડ, યોગમાયા બ્રહ્માંડ અને પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ. તીન લીલા, કાલમાયામાં વ્રજની લીલા, યોગમાયામાં રાષ્ટ્રીય લીલા, પ્રતિબિંબ કાલમાયામાં જાગણીની લીલા. તીન અવસ્થા. વ્રજમાં ગાઢી નીંદ અવસ્થા, યોગમાયા બ્રહ્માંડની અંદર સ્વપ્ન અર્ધ જાગ્રત અવસ્થા, અને જાગણી લીલાની અંદર બિલકુલ જાગ્રત અવસ્થા. પણ ખીન મેં દેખે ખેલે, એ જોવાનું છે. બે શબ્દ. દેખે કોણ? નિસ્બતી. ખેલે કોણ? ભોગતા, જે હુકમના સ્વરૂપ પ્રગટ થયા છે. ખીન મેં દેખે ખેલે સંગ આધાર, ધની મેં અર્ધાંગ સાથ અંગ મેરા. કે હું તમારી અર્ધાંગીની. આ સુંદર સાથ ઇન્દ્રાવતી કહે છે આવ્યો છે સંસારમાં. ઇન ઘર સદા હમ નિત્ય વિહાર. ખીનમાં જોઈ પણ રહ્યા છીએ ને ખેલી પણ રહ્યા છીએ. એ જો સ્વરૂપ નિસ્બત કા, એ ચોપાઈને યાદ રાખવાની. ખીન મેં દેખે ખેલે સંગ આધાર. જોઈ રહી છે નિસ્બતીને, ખેલી રહી છે હુકમની બ્રહ્મપ્રિયા. એ કેટલી પરિસ્થિતિ બદલી, મજલે બદલી અને વિભિન્ન પ્રકારના ધર્મ ગ્રંથોની સાક્ષીઓ આપી અને પણ સમજાવ્યા.
हक की बातें अनेक कहे कही न जाए आ मुख इन झूठे खेल में बैठाए के कई दिए कायम सुख પરમાત્માની લીલાઓ અનેક છે. હક કી બાતે અનેક હે. પરમાત્માની લીલાઓ અનેક છે, કહી ન જાય આ મુખ, આ જૂઠી જુબાનથી વર્ણન થઈ શકે તેમ નથી. એ સુખ શબ્દાતીત કે ક્યો કર આવે जुबान बाले थे बूढ़ा पे लग मेरे सिर पर खड़े सुभान ये सुख शब्दातीत के इन झूठे खेल में बैठा है के झूठो खेल छे मृत्युलोक કહી દે કાયમ સુખ. આ સંસારની અંદર બેસાડીને મોકલીને અને સંસારમાં બેઠા બેઠા તમે પરમધામના સુખ લઈ રહ્યા છો, એવા એ મહેરબાન છે. બેઠા બેઠા તારતમના માધ્યમથી તમે પરમધામના સુખ લઈ રહ્યા છો. નજર સે ન કાઢી મુझे અવલ સે આજ દિન क्यों कर कहूँ महेर महबूब की जो करत ऊपर मोमिन. આટલી મહેર વરસી રહી છે. સખીરી મહેર બડી મહેબૂબ કી અખંડ અલેખે. એટલી કૃપા વરસી રહી છે. મેં પહેલે કહેની કહી કે આ કામ દુની કા સબ. ઇન્દ્રાવતી કહે છે, હું પેલા સદગુરુ પાસેથી સાંભળેલા ઉપદેશ જ બીજાને સંભળાવતો રહ્યો. કહેનીમાં જ હતો. કઈ કિયા કામ દુનિકા સબ, અને માયાના દરેક કાર્ય પણ કરતો રહ્યો. કરતા હતા ને, એક એક કાર્ય કરતા હતા. પર એક ફેલ રહેની કા લિયાના સિર પર તબ, કે એ સમયે સદગુરુના એક પણ ઉપદેશને શિરોધાર્ય કરી અને જીવનમાં ઉતાર્યો નહીં. જુઓ ઇન્દ્રાવતી કહે છે, અફસોસ છે, આપણને ચેતાવે છે કે જ્યારે હું સાનિધ્યમાં હતો, સદગુરુના ઉપદેશ સાંભળતો રહ્યો, એ કહેતા એમ કરતો રહ્યો, અને માયાના એક પણ કામ છોડ્યા પણ નહીં, અને સદગુરુના એક ઉપદેશને શિરોધાર્ય કરી અને જીવનમાં ઉતાર્યો પણ નહીં. હવે આપણી ઉપર ઘટે છે કે નથી ઘટતું? આ આપણી ઉપર લેવાનું છે, કહેવાની જરૂરત નથી. ઇન્દ્રાવતી ખુલ્લી થઈ જાય છે कि मेरे दिल की देखियो न दर्द न कछु सक, ना सेवा ना बंदगी यही मेरी वितक, पिया ऐसी निपट में क्यों भई कठिन कठोर यति ढीढ़, धाम धनी पहचान के ફેર ફેર દે તમે પીઠ. એક પણ ઉપદેશને મેં શિરોધાર્ય કર્યો પણ નહીં ને જીવનમાં ઉતાર્યો પણ નહીં. એક ફેલ રહેની કા લિયા ન સિર પર તબ, ત્યારે મેં ન લીધો. અને હવે એ જ સદગુરુ ફરી આવ્યા છે આપણા માટે. ઇન્દ્રાવતી પણ આપણી સાથે જ છે. અને આપણને કહે, અબ આયા વખત રહેની કા રાત મેટ હુઈ ફજર. હવે રહેવાનો, હવે જે કાંઈ જ્ઞાન ઉપાર્જન થયું છે, જે પણ કાંઈ મને પ્રાપ્ત થયું છે, એને મારે વ્યવહારમાં મૂકવાનો સમય આવી ગયો. સદગુરુના ઉપદેશને અનુરૂપ આચરણ કરવાનો સમય આવી ગયો. જે મારા ગુરુ કહે એમ હું કરું, ગુરુ આજ્ઞાને શિરોધાર્ય કરી અને હું એ રીતે કરું. આચરણ કરવાનો સમય આવી ગયો. રાત મેટ હુઈ ફજેર, અજ્ઞાનની રાત્રિ ખતમ થઈ અને પ્રભાતના જ્ઞાનના પ્રભાત ઉદય થઈ ગયો. જ્ઞાનનો પ્રભાત ઉગી ગયો. અબ કહેની રહેની હુઆ ચાહે, હવે તેઓ ઉપદેશ આચરણ દ્વારા ચરિતાર્થ થવાનું ઈચ્છે છે કે હવે તમે ચરિતાર્થ કરીને બતાવો. ઉપદેશ છે, આચરણમાં લઈ આવો. છોડ દુની લે અસર નજર, સંસારમાંથી દ્રષ્ટિ દૂર કરી અને પરમધામમાં તમારી દ્રષ્ટિને લગાવી દઉં. છોડ દુની લે અરસ નજર, દુનિયાની દ્રષ્ટિ જે લાગી ગઈ છે,
અમારી મીટ માંડીને દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ એ દ્રષ્ટિને હટાવી અને સદગુરુ કહે છે હું તમને પરમધામના દર્શન કરાવીશ. અબ સમય આયા રહેની કા રૂહ ફેલ કો ચાહે. હવે આચરણ કરવાનો, વ્યવહારમાં મૂકવાનો સમય આવી ગયો છે. અને ઇન્દ્રાવતી કહે છે મારો આત્મા પણ સદગુરુના વચનોને જીવનમાં ઉતારવાનું ઈચ્છે છે. એમાં આપણે પણ જો હોવે અસલ અરસ કિસ્સો ફેલ લે હાલ દેખાય. તેથી જે પરમધામના અસલ બ્રહ્મપ્રિયાઓ, પરમધામના તો બધાય અસલ જ છે, જે પરમધામના આત્માઓ છે તે પોતાના આચરણ દ્વારા મનોભાવ, મનોદશાને બદલે અને મનને પરમધામ લગાવે. મનની દશા, મન એક એવું છે અંગ પ્રત્યંગ અંતઃકરણની અંદર એક એવી સચેત ઇન્દ્રિય છે કે મનના ઘોડા ચારો દિશાઓની અંદર દોડે અને એ લગામ મનના હાથમાં છે. ઇન્દ્રિયોના ઘોડા ચારે દિશાઓમાં દોડે, લગામ મનના હાથમાં છે. હવે એને લગામ બરાબર આપી અને મનોદશાને બદલી અને પરમધામ અમારી દ્રષ્ટિને ખોલવાની છે. સુંદરસાજી, તો આવો આજનો સમય પૂરો થયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે અને મળશું મૂલમિલાવા માનવ મંદિર, મૂલ મિલાવા માનવ મંદિર, શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, વેડ રોડ, ત્યાં વાર્ષિક ઉત્સવ ચાલે છે. આજે બીજો દિવસ છે અને ત્યાં પણ આપણે મળશું અને બ્રહ્મવાણીનો લાભ લેશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય. પ્રણામ સુંદરસાજી.